આપણને બધાને ખ્યાલ છે કે ઇન્ડિયા કરતાં દુબઈમાં ગોલ્ડ છે એ 5 to 7% જેટલું સસ્તું મળે છે. કેમ કે અહીંયા જીએસટી લાગે છે અને ત્યાં જીએસટી નથી લાગતું. પણ હવે જો તમે દુબઈ રહેતા હોય કે દુબઈ ગયા છો તમે, અથવા તો સ્ટુડન્ટ વિઝા કે પછી વર્ક પરમિટ ઉપર પણ ગયા છો અને તમે ફરી પાછા આવો છો, તો તમને એમ થાય કે થોડું ઘણું ગોલ્ડ આપણે આપણા ઘર માટે, આપણા રિલેટિવ્સ માટે કે ગિફ્ટ કરવા માટે આપણે લઈ આવીએ. પણ હવે એ લાવવું કઈ રીતે, કેટલું ગોલ્ડ કોણ કઈ રીતે લઈ આવી શકે છે, હવે એમાં ફિમેલ પેસેન્જર્સ, મેલ પેસેન્જર્સ અને ચિલ્ડ્રન માટેના શું શું નિયમો છે અને કેમાં ડ્યુટી લાગશે અને કેમાં ડ્યુટી નહીં લાગે, આ બધા જ ક્વેશ્ચન તમને થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી એનઆરજી જંકશન. હેલો એન્ડ વેલકમ એવરીવન, હું છું તમારી હોસ્ટ પ્રાંતિ અને તમે જોઈ રહ્યા છો એનઆરજી જંકશન. આજે આપણે વાત કરીશું કે તમે દુબઈથી આવો છો તો તમે કેટલું ગોલ્ડ લાવી શકો છો. એમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ મુજબ ઇન્ડિયન પેસેન્જર્સ 1 કિલોગ્રામ સુધીનું સોનું દુબઈથી અહીંયા લાવી શકે છે. પણ એમાં તમે મેલ છો, ફિમેલ છો, તો એ બધા માટે અલગ અલગ ક્રાઇટેરિયાસ છે. 1 કિલોગ્રામની અંદર કેટલું તમે ડ્યુટી ફ્રી લાવી શકો છો અને કેટલું તમે ડ્યુટી ફ્રી નથી લાવી શકતા, એની ચર્ચા હવે આપણે કરી લઈએ. જો સૌથી પહેલા મેલ પેસેન્જર્સની આપણે વાત કરીએ તો મેલ પેસેન્જર્સ 20 ગ્રામ સુધીનું સોનું, જેની મેક્સિમમ વેલ્યુ 50,000 સુધી હોય, એટલું ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. પણ જો આ વેલ્યુથી વધારે કંઈ તમે લાવો છો તો એના તમારે ચાર્જીસ ચૂકવવા પડે એમ છે. જે ચાર્જીસ કંઈક આ રીતે છે: 20 ગ્રામ ટુ 50 ગ્રામ 3%, 50 ગ્રામ ટુ 100 ગ્રામ 6%, અબવ 100 ગ્રામ 10%. અને હા, આ ગોલ્ડ બાર્સ અથવા કોઇન્સના ફોર્મમાં હોઈ શકે છે. અને આનું ઇન્વોઇસ તમારે સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. ઇન કેસ તમે ક્યાંય અટકો તો તમારી પાસે ઇન્વોઇસ હોવું એકદમ જ જરૂરી છે. હવે જો આપણે ફિમેલ પેસેન્જર્સની વાત કરીએ તો એમાં 40 ગ્રામ સુધીનું સોનું, એની મેક્સિમમ વેલ્યુ 1 લાખ સુધીની હોઈ શકે છે. આટલું તમે ડ્યુટી ફ્રી ફિમેલ પેસેન્જર્સ લાવી શકો છો, જેમાં જ્વેલરી, ગોલ્ડ બાર્સ અને કોઇન્સ એવા ફોર્મમાં એ હોઈ શકે છે. અને એની વેલ્યુએશન ઇફ આના કરતાં વધે છે તો એના માટેના ડ્યુટી ચાર્જીસ કંઈક આ રીતે છે: 40 ગ્રામ ટુ 100 ગ્રામ 3%, 100 ટુ 200 ગ્રામ્સ 6%, અબવ 200 ગ્રામ્સ 10%. અને આ કેસમાં પણ તમારે ઇન્વોઇસ રાખવું તમારી સાથે એકદમ જ જરૂરી બની જ જાય છે. હવે આપણે વાત કરીએ ચિલ્ડ્રન કેટેગરીની, તો 15 વર્ષથી નાના બાળકો છે એ લોકો સાથે તમે 40 ગ્રામ સુધીના કોઈ પણ ઓર્નામેન્ટ્સ, ઘરેણા, ગોલ્ડના તમે લાવી શકો છો. એમાં તમે ગોલ્ડ બાર્સ કે પછી કોઇન્સ તમે સાથે નહીં લાવી શકો. અને જો આનાથી લિમિટથી કોઈ વધે છે તો તમારે ડ્યુટી ચાર્જીસ આપવા પડશે, સેમ એઝ ફિમેલ પેસેન્જર્સ. અને આ સિવાય તમારે તમારા બાળકનું આઈડી કાર્ડ અને રિલેશન સર્ટિફિકેટ સાથે રાખવું બહુ જ જરૂરી બની જાય છે. અને આ સિવાય જો તમે દુબઈમાં કેટલા ગાળા સુધી રહ્યા છો એ પણ ડિપેન્ડ કરે છે કે તમે કેટલું લઈ આવો છો, એમાં કેટલી ડ્યુટી તમને ફ્રી મળવાની છે અથવા તો તમારે ચાર્જીસ પે કરવા પડશે. તો એ એકવાર જોઈ લઈએ. જો તમે 1 વર્ષથી ઓછું રહ્યા છો તો તમને ડ્યુટી ફ્રી નથી મળવાનું. એના ચાર્જીસ 38.5% લાગે છે. જો 6 મહિનાથી 1 વર્ષની અંદર તમે રહ્યા છો તો એમાં પણ ડ્યુટી તમને નથી મળવાની, જેના ચાર્જીસ 13.7% હોઈ શકે છે 1 કિલો સુધીનું. અને જો તમે 1 વર્ષથી વધારે રહ્યા છો તો મેલ માટે 50,000 અને ફિમેલ માટે 1 લાખ સુધીનું ડ્યુટી ફ્રી તમને મળી શકે છે. અને જો એના એક્સ્ટ્રા ચાર્જીસની વાત કરીએ તો 13.7% હોઈ શકે છે 1 કિલો સુધી. સો હવે તમે કેટલું ગોલ્ડ લઈ આવવાના છો એ અમને કમેન્ટ કરીને જણાવજો. અને બીજી કોઈ ક્વેરી હોય તો એ પણ અમને કમેન્ટમાં તમે જણાવી શકો છો. અથવા તો વિડીયો તમને સારો લાગ્યો હોય, કંઈ ઇન્ફોર્મેશન સારી મળી હોય તો તમે લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. તથા વીટીવી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ફરી મળીશું પાછા નવા ટોપિક સાથે, નવી જ ઇન્ફોર્મેશન સાથે. ટિલ ધેન, ગુડ બાય.